નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલ તેના ભાગ 2નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો યુનિટ નંબર 8 જેનો ભાગ 2 છે રીડિંગ, તેમાં સૌથી પહેલા છે સૂચના રીડ ધ પેરેગ્રાફ્સ એન્ડ મેચ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ પિક્ચર્સ. એટલે કે જે ફકરા આપેલા છે તે વાંચવાના છે અને તેના આધારે તેને લાગુ પડતું જે ચિત્ર છે તે અહીં આન્સરમાં આપણે લખવાનું છે. તો પહેલાની સામું એફ નામનું જે ચિત્ર છે તે આવશે, બીજા સામું સી, ત્રીજા સામું બી, ચોથા સામું જી, પાંચમા પેરેગ્રાફ સામું એ, છઠ્ઠા સામે ઈ અને સાતમા સામે ડી આવશે. આગળ જોઈએ ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન્સ, જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે હાઉ કેન યુ સે ધેટ રીતિકા ઇઝ અ ગુડ ગર્લ. તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે રીતિકા ઇઝ અ ગુડ ગર્લ બીકોઝ શી ઇઝ કાઇન્ડ, કેરિંગ એન્ડ હેલ્પફુલ. ક્વેશ્ચન નંબર 2, ડુ યુ હેલ્પ ધ નીડી પીપલ. તો એના આન્સરમાં આપણે લખી શકીએ કે યસ, આઈ હેલ્પ ધ નીડી પીપલ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, હાઉ કેન યુ હેલ્પ યોર ક્લાસમેટ હુ ડઝ નોટ હેવ નોટબુક્સ. તો એના જવાબમાં આપણે લખી શકીએ કે આઈ કેન આસ્ક માય ફાધર ટુ બાય નોટબુક્સ ફોર હિમ ઓર હર. ક્વેશ્ચન નંબર 4, રાઇટ 2 ગુડ થિંગ્સ અબાઉટ વન ઓફ યોર બેસ્ટ ફ્રેન્ડ્સ. તો અહીં તમારે તમારા મિત્રો વિશે કોઈ પણ 2 સારી બાબતો લખવાની છે. આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ લખી શકો છો. અહીં જવાબ સમજ માટે આપેલો છે, જેમાં પહેલું છે કે હી ઓર શી ઇઝ હેલ્પફુલ, બીજું હી ઓર શી ઇઝ ગુડ એટ સ્ટડીઝ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, ડુ યુ હેલ્પ યોર મધર વિથ ધ હાઉસવર્ક. તો એનો આન્સર છે યસ, આઈ હેલ્પ માય મધર વિથ ધ હાઉસવર્ક. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે જે ફકરો આપેલો છે તે ફકરો આપણે વાંચવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. લુક અપ એટ ધ સ્ટાર્સ, એટલે કે ઉપર સિતારાઓ સામે જોવું. સ્ટીફન હોકિંગ was a famous scientist and physicist. As a child, Hawking loved playing with model trains. In his teenage, he built toy airplanes, boats, a war game, and so on. In his autobiography, he has written that in school he was an average student with poor handwriting. Yet his classmates already gave him a nickname Einstein. While in school, he would discuss about the origin of the universe. After Hawking's 21st birthday, he was diagnosed with a rare disease. Doctors said he would not live very long. Hawking proved them wrong as he lived for several more years. He had to use a wheelchair and a special machine to communicate. However, that did not stop him from becoming an internationally famous scientist. He wrote several books like A Brief History of Time and children's titles like George's Secret Key to the Universe, written with his daughter Lucy. He won awards, degrees, and delivered lectures in different parts of the world. Remember to look up at the stars and not down at your feet. Hawking once said, never give up work. Work gives you meaning and purpose, and life is empty without it. Through his work and words, Stephen Hawking inspires us forever. ત્યાર પછી હવે આગળ ક્વેશ્ચન નંબર 1, ડિસ્ક્રાઇબ સ્ટીફન્સ ચાઇલ્ડહુડ. As a child, Stephen loved playing with model trains. In his teenage, he built toy airplanes, boats, a war game, and so on. He was an average student with poor handwriting. His classmates called him Einstein. He would often discuss about the origin of the universe. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, at what age was Stephen diagnosed with a rare disease?
તો એના આન્સરમાં આપણે લખી શકીએ સ્ટીફન વોઝ ડાયગ્નોઝ વિથ અ રેર ડિઝીઝ આફ્ટર હિઝ 21st બર્થડે. ક્વેશ્ચન નંબર 3, નેમ ધ ટોયઝ યુ મેક યોર સેલ્ફ. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાતે જે રમકડું બનાવો છો તે તમારે અહીં લખવાનું છે. એટલે આ તમારે સેલ્ફ સ્ટડી માટે છે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વોટ ડુ યુ ડિસ્કસ વિથ યોર ફ્રેન્ડ્સ. સેલ્ફ સ્ટડી એટલે કે તમે તમારા મિત્રો સાથે શું વાર્તાલાપ કરો છો, શું ડિસ્કસ કરો છો, તે તમારે અહીં લખવાનું છે. આ પ્રશ્નોના જવાબ તમારે જાતે લખવાના છે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, ડુ યુ નો એની દિવ્યાંગ પર્સન, રાઇટ અ સ્પેશિયલ થિંગ અબાઉટ હિમ ઓર હર. એટલે કે શું તમે કોઈ દિવ્યાંગ માણસને જાણો છો, તમારે તેના વિશે લખવાનું છે. તેના વિશે કોઈ ખાસ વાત જે છે, સ્પેશિયલ થિંગ અબાઉટ હિમ ઓર હર એટલે કે તેના અથવા તો તેણી વિશે કોઈ ખાસ વાત તમારે લખવાની છે. છઠ્ઠું, ફાઇન્ડ સિમિલર વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. પોપ્યુલર, ફોલ્સ એટલે કે અહીં પોપ્યુલર અને ફોલ્સ શબ્દ જે છે તેના સમાનાર્થી શબ્દો તમારે ટેક્સ્ટમાંથી શોધીને લખવાના છે. ત્યાર પછી આગળ સૂચના છે સ્ટડી ધ ગિવન પોસ્ટર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. લેટ્સ પ્લે ટુગેધર એટલે કે અહીં આપણને જે ચિત્ર આપેલું છે, પોસ્ટર જે આપેલું છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પોસ્ટર અબાઉટ. તો એના આન્સરમાં આપણે લખી શકીએ ધ પોસ્ટર ઇઝ અબાઉટ પેરાલિમ્પિક્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વિચ ગેમ્સ વિલ બી ધેર ઇન ધ પેરાલિમ્પિક્સ. તો એનો આન્સર છે ધેર વિલ બી પેરા આર્ચરી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, બ્લાઇન્ડ ફૂટબોલ, પેરા સાયકલિંગ, પેરા સ્વિમિંગ, પેરા જુડો, પેરા ટેબલ ટેનિસ, શૂટિંગ, પેરા સ્પોર્ટ્સ એન્ડ સિટિંગ વોલીબોલ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 3, ફાઇન્ડ એન્ડ રાઇટ 5 નેમ્સ ઓફ પેરાલિમ્પિક વિનર્સ. તો વિદ્યાર્થી મિત્રો, પેરાલિમ્પિક વિનર્સ જે છે, પેરાલિમ્પિકના વિજેતા જે છે તેના નામ અહીં લખવાના છે. કોઈ પણ 5 વિજેતાના નામ. પહેલું અવની લેખારા, વુમન્સ 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ શૂટિંગ. ત્યાર પછી બીજું પ્રવીણ કુમાર, હાઈ જમ્પ. ત્રીજું સુમિત અંતિલ, મેન્સ જેવલિન થ્રો. ચોથું પ્રીતિપાલ, વુમન્સ 100 મીટર રેસ. અને પાંચમું નામ છે શીતલ દેવી, આર્ચરી. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, વુડ યુ લાઇક ટુ એડ એની અધર ગેમ્સ ઇન ધ પેરાલિમ્પિક્સ. રાઇટ નેમ્સ એટલે શું તમે પેરાલિમ્પિકની અંદર કોઈ બીજી રમતો ઉમેરવા માગો છો, તો તેના તમારે અહીં નામ લખવાના છે. તો આ પ્રશ્નનો જવાબ તમે જાતે પણ લખી શકો છો. અહીં સમજ માટે જવાબ લખેલો છે બાસ્કેટબોલ, ચેસ, કેરમ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, આસ્ક યોર ટીચર અબાઉટ ધ પેરાલિમ્પિક્સ એન્ડ રાઇટ 2 or 3 સેન્ટેન્સીસ અબાઉટ એની પ્લેયર. એટલે કે તમારા શિક્ષકને પેરાલિમ્પિક્સ વિશે તમારે પ્રશ્ન પૂછીને 2 થી 3 વાક્યો અહીં લખવાના છે કોઈ પણ એક પ્લેયર વિશે. શીતલ દેવી is an Indian para archer. She won the bronze medal at the 2024 Paralympics. She was born on 10th January 2007. She was born without arms. She has won the Arjuna Award. તો અહીં શીતલ દેવી વિશે માહિતી લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે. ત્યાર પછી આગળ રાઇટિંગ પાર્ટ જે છે તેના અંદર જોઈએ. સૂચના આપેલી છે રીડ ધ સ્ટોરી ઓફ રીતિકા અગેઇન એન્ડ ગીવ ઇટ અનધર સુટેબલ ટાઇટલ. યુ કેન ચૂઝ ફ્રોમ ધ ગિવન ઓપ્શન્સ ઓર ક્રિએટ યોર ઓન. એટલે કે આપણે રીતિકાની જે સ્ટોરી હતી, વાર્તા હતી, તે તમારે ફરીવાર વાંચવાની છે અને તેના ઉપર કોઈ વ્યવસ્થિત શીર્ષક તમારે આપવાનું છે. અને એના માટે અહીં પહેલું છે રીતિકા અ હેલ્પિંગ હેન્ડ્સ ટુ ધ હેલ્પલેસ. બીજું લવિંગ રીતિકા, કેરિંગ રીતિકા. ત્રીજું રીતિકા ધ ગર્લ ધેટ કેર્સ. તો આ મુજબના કોઈ તમે ટાઇટલ એટલે કે શીર્ષક આપી શકો છો. ચોથાની અંદર આપણે કંઈક આ રીતે લખી શકીએ રીતિકા ધ હોપ ઓફ એવરીવન. તો આ મુજબનું આપણે શીર્ષક આપી શકીએ. ત્યાર પછીની સૂચના છે રીડ ધ પેસેજ, લુક અપ એટ ધ સ્ટાર્સ અબાઉટ સ્ટીફન હોકિંગ્સ, ગીવ ધ ટાઇટલ ટુ ધ પેસેજ. એટલે કે ફકરો જે છે તે વાંચવાનો છે અને તેને આપણે શીર્ષક આપવાનું છે.
પહેલું છે ગીવ અ સુટેબલ ટાઇટલ ટુ એવરી પેરેગ્રાફ ઓફ ધ પેસેજ, એટલે કે દરેક ફકરાને કોઈ યોગ્ય શીર્ષક આપવાનું છે આપણે, બરોબર. તો અહીં જે પહેલો ફકરો છે એને આપણે શીર્ષક કંઈક આ રીતે આપી શકીએ, ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ત્યાર પછી બીજો ફકરો જે છે તેને આપણે કહી શકીએ સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ત્રીજાને વિન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ચોથા ફકરાને આપણે નામ આપી શકીએ પરક્યુઝન ઇન્સ્ટ્રુમેન્ટ્સ. આગળ છે લેંગ્વેજ ફંક્શન. તો એની અંદર સૂચના આપેલી છે કે સ્ટડી ધ ડિટેલ્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, એટલે કે અહીં ચિત્રો આપણને આપેલા છે, તે ચિત્રો કોઈ વ્યક્તિ કોઈ કાર્ય કરી રહ્યું છે તેના છે, અને તેની બાજુમાં તે કાર્યને વિધાન સ્વરૂપે લખેલું છે. જો ચિત્ર અને વિધાન બંને સાચા હોય, બરોબર, તો આપણે યસ લખવાનું છે અથવા નો લખવાનું છે. ઉદાહરણ જોઈએ જેથી વધારે ખબર પડે. પહેલું ચિત્ર છે તેની પડખે વિધાન લખેલું છે ઇઝ રાધા ટાઈપિંગ એન ઈમેલ. તો જે પહેલું ચિત્ર છે તે ચિત્રની પડખે વિધાનમાં લખેલું છે કે શું રાધા ઈમેલ ટાઈપ કરી રહી છે? તો ના, તે ઈમેલ નથી ટાઈપ કરી રહી, પણ તે ધ્યાન એટલે કે સાધના કરી રહી છે, ધ્યાન ધરી રહી છે, બરોબર. એટલે એની બાજુના બોક્સમાં નો આવશે અને જવાબ આવશે નો, શી ઇઝ નોટ. ત્યાર પછી બીજું ચિત્ર જે છે તેની પડખે વિધાન લખેલું છે, ક્વેશ્ચન લખેલો છે ઇઝ નેહા પ્રિપેરિંગ ફૂડ? તો એનો આન્સર છે યસ, શી ઇઝ. યસ, શી ઇઝ, બરોબર. તો આ રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો કોષ્ટક જોઈએ. ત્રીજું ચિત્ર છે એની પડખે ક્વેશ્ચન છે આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ હોમવર્ક? તો એમાં આવશે યસ, બરોબર. ત્યાર પછી આગળ આપેલું જ છે કે યસ દે આર. ત્યાર પછીનું ચિત્ર છે ઇઝ જોન પ્લેઇંગ હોકી? તો આપણે જો ચિત્ર જોઈએ તો ચિત્રની અંદર કેરમ કોઈ રમી રહ્યું છે તેવું ચિત્ર છે, અને અહીંયા આપણને એવું પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું જોન હોકી રમી રહ્યો છે? તો આ વિધાન, આ પ્રશ્ન જે છે તે ખોટો છે. આ ચિત્ર જે છે તે કેરમનું છે, જ્યારે પ્રશ્ન છે તે હોકી વિશે છે. તો જવાબ આવશે નો, હી ઇઝ નોટ. નો, હી ઇઝ નોટ. ત્યાર પછી છેલ્લું ચિત્ર છે એની પડખે ક્વેશ્ચન છે કે ઇઝ મુસ્કાન બાઇંગ વેજીટેબલ્સ? તો એમાં આવશે નો, નો, શી ઇઝ નોટ, બરોબર. તો આ રીતે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી આગળ હજી જોઈએ ઇઝ અલી ડ્રાઇવિંગ અ રેડ કાર? યસ, યસ હી ઇઝ. ત્યાર પછી આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ એવું આવશે. ત્યાર પછી આગળ આપેલું જ છે કે યસ, યસ દે આર. ત્યાર પછી આવશે ઇઝ મોહન વોચિંગ ટીવી? તો નો, નો હી ઇઝ નોટ. તો આ રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 8 આઈ એમ કેપેબલ તેનો પાર્ટ 2 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો, અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.